ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કંઈક નવું કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં. ઓકે, ચાલો જોઈન થઈ જાઓ જલ્દી 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 જલ્દી. 147 જણા લાઈવ છે. વેલ 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 વેલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કંઈક નવું કરવા માટે આવ્યા છીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ. એટલા માટે થયા છીએ કારણ કે અમને ક્યાંક ને ક્યાંક ખબર છે કે હજુ એ છોકરાઓ ઇન્સ્ટાગ્રામમાં અટવાયેલા છે. એટલે અહીંથી અમે તમને તગડવા માટે આવ્યા છીએ એવું પણ તમે સમજજો. અહીંયાથી ભગાડવા માટે આવ્યો છું કે હવે ઇન્સ્ટાગ્રામ માટેથી ભણવા તરફ વળીશું. અને ખાસ આજે મારે તમારી સાથે ચર્ચા કરવી છે, તમારી સાથે વાતો કરવી છે, તમારા પ્રશ્નો સાંભળવા છે, તમારા પ્રશ્નોને વાંચવા છે કારણ કે કમેન્ટ કરશો અને એના જવાબ મારે આપવા છે. તો જલ્દીથી હાય હાય હાય, ગુડ મોર્નિંગ. શુભમ પટેલ, મિહિર, યોગેશ આહિર, કુલજી, ઓકે, ગોસાઈ હાર્દિક, પૂર્વી ઢાકેચા, ગુડ મોર્નિંગ. ગોહિલ દેવેન્દ્રસિંહ, તમારો સિલેબસ 10% જ થયો છે. આવીએ હમણાં એ પોઈન્ટ ઉપર આવીએ. અહીંયા બાજુમાં કમેન્ટ છે, હું વાંચી રહ્યો છું. ઓકે, ધ જીનિયસ એજ્યુકેશન ઝોન. ઓહ, ગુડ મોર્નિંગ સાહેબજી, જેડી સાહેબ, ગુડ મોર્નિંગ સર. રાજકોટથી મારા પરમ મિત્ર એવા જેડી સાહેબ જોડાયા છે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં. સરસ વિદ્યાર્થીઓ, હવે તમારા પ્રશ્નો તરફ મારે જવું છે. કોઈ જ આડાવળી વાતો નથી કરવી, કોઈ જ ટાઈમ પાસ નથી કરવો, જસ્ટ બીકોઝ કે પરીક્ષા માથે છે. સર, એક ક્વેશ્ચન છે, તમારી વિદ્યાકુલની બુક્સમાંથી રીડિંગ કરવાથી કેટલા પૂછાઈ શકે? બુક્સ જે છે વિદ્યાકુલનો જે પેપર છે, મતલબ બુક્સનો સેટ છે, એ 100% એમાંથી જ આવશે, એની બહાર નહીં જાય. 100%. કેટલા ટકા નહીં? 100%. ઓકે. બીજું વિદ્યાર્થી મિત્રો, આમાં મને એકનો સવાલ હતો કે સાહેબ 10% જ સિલેબસ થયો છે. એનું કારણ એ છે કે તમે સિલેબસ તૈયાર કરો છો. હવે સિલેબસ તૈયાર કરવાનો સમય જ નથી. આઈએમપી વસ્તુ તૈયાર કરવાનો સમય છે. પાસિંગ કઈ રીતે થવાય એનો સમય છે. બેટા 10% સિલેબસ તૈયાર થયો છે એવું તમે માનો છો તો મતલબ કે પરીક્ષામાં 10% આવશે. એમાંથી 10% તૈયાર થયો છે, એમાંથી પૂછાશે એના કેટલા ચાન્સીસ? તો એના કરતા આઈએમપી શું છે, તમારા માટે જે તે વિષયનું સૌથી વધુ ગુણભારવાળા ચેપ્ટર્સ છે એ તૈયાર કરો. એ સૌથી વધુ ગુણભારવાળા ચેપ્ટર્સમાંથી 60 માર્કનું તૈયાર કરવાનું છે. જે 60 માર્ક કવર કરતો એટલા ચેપ્ટર તૈયાર કરો. ગણિતની જો હું વાત કરું તો તમારે આંકડાશાસ્ત્ર છે, સંભાવના છે, એટલું કરશો એટલે 30 માર્ક થઈ ગયા. બરાબર. બહુપદીઓ છે, સમાંતર શ્રેણી છે, યામભૂમિતિ છે, પ્રમેય કરો એટલે 62+ માર્કનું થઈ જાય. આટલું કરો, બાકી બધું છોડો. એવી રીતે દરેક સબ્જેક્ટમાંથી એવું પકડો. સર, એક્ઝામમાં કાંઈ નથી આવડતું તો શું કરું? બસ આવા જ ક્વેશ્ચન મારે તમને એના જવાબ દેવા છે. કંઈ જ નથી આવડતું, માનો કે તમે કોઈ પ્રશ્ન નથી આવડતો તો 100% કોરું નહીં મૂકતા. ના, 100% કોરું ન મૂકવાને બદલે જેટલું આવડે છે એટલું લખો. ગણિતમાં સૂત્રો આવડે, સૂત્ર લખો. 2-4 સ્ટેપ આવડે, 2-4 સ્ટેપ લખો. જેટલું આવડે એટલું લખો. આંકડાશાસ્ત્ર છે તો ટેબલ બનાવીને આવો. બરાબર. સમાજમાં 2-4 લીટી, 2-4 મુદ્દા એ પાઠને લગતા આવડે છે, લખો. વિજ્ઞાનમાં એ પાચન તંત્ર પૂછ્યું છે તો પાચન તંત્રને જેટલું આવડે એટલું લખો, પણ લખો. રાઈટ. સર, મને પણ એક ક્વેશ્ચન છે. સર, હું જે વાંચું છું એ પરીક્ષામાં પણ પૂછાય છે પણ મને યાદ નથી આવતું. વેરી ગુડ. ઇટ્સ યોર ધ્યાન. ઓકે, જો ધ્યાનથી સાંભળજે, ધ્યાનલા તને કહું છું, ધ્યાનથી સાંભળજે. પરીક્ષામાં યાદ ન આવે પણ તમે વાંચ્યું છે, તમે તૈયારી કરી છે, યાદ ન આવવાનું એકમાત્ર કારણ છે કે તમારા માઇન્ડમાં ડર બેઠેલો છે. પેપર પહેલા જ્યારે તમે એન્ટર થાવ છો પરીક્ષા ખંડમાં ત્યારે ડર હોય છે કે મેં વાંચ્યું છે એ ટાઈમે આવડશે કે કેમ, પરીક્ષામાં પૂછાશે કે કેમ. તો વિદ્યાર્થીઓએ ડરની સાથે પરીક્ષા ખંડમાં એન્ટર નથી થવાનું, કોન્ફિડન્સ સાથે પરીક્ષા ખંડમાં એન્ટર થવાનું છે. મેં જે કર્યું છે ને એ આવશે, મેં જે કર્યું છે ને મને ટાઈમે આવડશે, પેપર એકદમ સરળ આવશે. આ વિચારો સાથે જ્યારે એન્ટર થશો ત્યારે ઓટોમેટિકલી અંદરથી, મગજની અંદરથી આ અંતઃસ્ફૂર્ણા થશે ને જવાબો મળશે. ગણિત આઈએમપી પ્લીઝ. જય દ્વારકાધીશ 932. ગણિતના આઈએમપી ઓલરેડી આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયા છે દરેક સબ્જેક્ટના. કીડેચા, સર એસએસ યાદ નથી રહેતું. એસએસ યાદ નથી રહેતું. મારી પાસે હમણાં જ ગઈકાલે જ એક સરસ મજાની એક વસ્તુ હાથમાં આવી કે એ જે સ્ટુડન્ટ છે એણે કેવી રીતે પ્રિપરેશન કરી છે હું તમને બતાવું. કે એણે માનો કે કોઈ ચેપ્ટર છે તમારું, માનો કે પ્રકરણ 17મું છે તો એ પ્રકરણ 17મું આખે આખું ખાલી જો આવી રીતે એને તૈયાર કર્યું છે. જુઓ, એને પોઈન્ટ્સ બનાવી નાખ્યા છે. જુઓ તમે, આ એસએસ જ છે. આખા લાઈન ટુ લાઈન યાદ રાખવાને બદલે દીકરા એને પોઈન્ટમાં કન્વર્ટ કરો અને પોઈન્ટમાં કન્વર્ટ કર્યા બાદ તમે જુઓ, ઉભા રહ્યો, બ્લર થાય છે, 1 સેકન્ડ. ઓકે,
જો એને આ 17મું ચેપ્ટર 3 પેજમાં પૂરું કરી નાખ્યું, મુદ્દા પાડીને લખ્યું છે. એટલે મેઇન જે પોઈન્ટ છે એ મેઇન પોઈન્ટ્સ લખો. જુઓ છે રાઈટ. સાયન્સના અરે ભાઈ દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન્સ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. દાફડા જીનલ સર મેં બી આમ જ કર્યું. અરે વાહ, વેરી ગુડ વેરી ગુડ. જતીન ગણિતનું સહેલું લાગે પણ વિજ્ઞાનમાં બહુ જ તકલીફ પડે છે સર, કેટલા ચેપ્ટર કરવી તો 50+ માર્ક આવે છે. જતીનભાઈ એ માટે પણ વિડીયો હિરેન સરે ઓલરેડી અપલોડ કરી દીધો છે, સો બેફિકર વિડીયો જોઈ લો. તમારા દરેક મોટાભાગના પ્રશ્નો તો ત્યાંથી સોલ્વ થઈ જશે. કેટલા ચેપ્ટર કરવાના, ગુજરાતીનું આઈએમપી પણ આપણે આપીએ છીએ. એલા ભાઈ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત બધું. વિદ્યાકુલ ગુજરાતી એકમાત્ર તમારે નામ યાદ રાખવાનું છે, કે બીજે ફાફા મારવા જવાની જરૂર નથી. મિસ્ટર પિકાચુ ઠાકોર સર 12th માટેના આઈએમપી એ પણ આપીએ છીએ ભાઈ. ધોરણ 9, 10 અરે આઈએમપી નો ઢગલો પડ્યો છે, તમારે જે જરૂર છે એમાંથી વીણી લો. મારે એક ક્વેશ્ચન છે કે એસએસ માં ડેટ્સ યાદ નથી રહેતી. વેરી ગુડ હર્ષ બાવલિયા. ડેટ્સ યાદ નથી રહેતી તો એની સિક્વન્સ યાદ કરો, સિક્વન્સ સ્ટોરી બનાવો કે આ સાલમાં માનો કે 1947માં દેશ આઝાદ થયો તો એને 1947 ને કંઈક સાંકળો, તમારી રીતે એને ટ્રીક બનાવો અને એને જોડી દો. સર અમારે બધું જ રિવાઇઝ થઈ ગયું. તો હવે સાયન્સમાં હવે શું કરીએ? ફરી પાછા ગ્રીષ્મા દુદકિયા ફરી પાછા રિવાઇઝ કરો. રિવિઝન બંધ ન થવું જોઈએ. પરીક્ષાના આગળના દિવસ સુધી રિવિઝન ચાલુ રહેવું જોઈએ. જો તમને મનમાં એમ થયું કે મને બધું આવડી ગયું, મારે બધું થઈ ગયું, અને જો મૂકી દેશો ફરી પાછા તમે જે તે લેવલે 0 થી શરૂઆત કરી હશે ત્યાં આવીને ઉભા રહી જશો. તો ખાસ રિવિઝન બંધ કરવાનું નથી. પ્રિન્સ જાદવ સર યુથ વિદ્યાકુલના પેપર સેટ કેટલા પર્સન્ટેજ મેળવી શકીએ? 80 માંથી 65+ માર્કનું એમાંથી પૂછાશે. ગણી લખીને લઈ લો. 60 થી 65+ માર્કનું દરેક સબ્જેક્ટમાંથી નીકળશે. સર ગુજરાતીના ક્વેશ્ચન્સ ઓછા કરો. માહિર મંસૂરી ગુજરાતીના ક્વેશ્ચન્સ ઓછા કરો એનો મતલબ કે ભાઈ ઓછા ઓય આઈએમપી. બેટા જો આઈએમપી ક્વેશ્ચન્સ કેવું છે કે જે ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ વધારે છે એ જ ઓલરેડી આપીએ છીએ. સર સ્ટાન્ડર્ડ મેથ્સ માટે તમારા એપમાંથી કેટલા માર્ક્સનું પૂછાય? અરે ભાઈ માહી ચાવડા, એટલે બધા જે આ બધા ક્વેશ્ચન છે કેટલા ટકા પૂછાય, કેટલા માર્ક્સનું પૂછાય, બધાને એક જનરલ આન્સર આપી દઉં દીકરાઓ. અમારામાંથી 80 માંથી 65 થી 70+ માર્કનું આવી જાય. અને જો અમે જે તમને આપ્યું છે એ જો કન્સેપ્ટ સાથે ક્લિયર કરશો તો 80 માંથી 80 આવશે એની ગેરંટી. બેઠે બેઠું 65 થી 70 માર્કનું બેઠું કહું છું. કન્સેપ્ટ કર્યા છે 80 માંથી 80 માર્ક તમારે આવવાના ચાન્સીસ છે. વિજ્ઞાન નો આઈએમપી એનપી બેટા આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, ખબર છે તને? ઓય દીકરા ઓય સબસ્ક્રાઇબ કરી લે બેટા, ત્યાં બધું છે. ચાલો કિશન સાયન્સમાં પાસ થવા આઈએમપી. અરે ભાઈ આપી દીધું સર. બીએ ના પોઈન્ટ્સ કી બનાવીને યાદ રાખવાના બેટા. જે લોકોએ આપણી જે આ ચેનલ હજુ એ ફોલો ન કરી હોય પાછી ફોલો કરી દેજો. અને આપણી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ આને, અને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાકુલ ગુજરાતી બરાબર, VIDYAKULGUJARIATI ગુજરાતી. ઓકે મેથ્સમાં રિવિઝન થઈ ગયું 4 ટાઈમ્સ. 5મી વખત કરો. શાહી શેખ, અચ્છા શેખ ફેઝલત, અચ્છા વોટેવર એવું કંઈક નામ છે. ઇન્સ્ટામાં એવા તમે આ બધા અંડરસ્કોર ને @ નાખી નામ લખો છો ને ભાઈ, અમે ગોટાળે ચડી જઈએ છીએ ભાઈ. ઉર્વી ડાકેચાર MCQ અને SQ માં પ્રોબ્લેમ આવે છે. મોર એન્ડ મોર સોલ્વ કરો બેટા, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મુશ્કેલી છે એના ગાણા ગાવા કરતા મુશ્કેલીના સોલ્યુશન માટે વિચારો થઈ જશે. જય શ્રી આર્ટ્સ વાલે ને કઈ તો કેવો. આર્ટ્સ માટે પણ આઈએમપી છે, લે આવ. હોય ક્યાં છો તમે? વિદ્યાકુલ ગુજરાતીમાં જાઓ. ચાલો ઇંગ્લિશ શોર્ટ નોટ કેવી રીતે પાકી કરવી? વેરી ગુડ. શોર્ટ નોટ કેવી રીતે પાકી કરવી એના માટે સ્પેશિયલી તમારા લગભગ પ્રશ્નોના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકી દીધા છે. કારણ કે શિક્ષકોની ટીમ જ એવી છે ને કે વિચારે કે શું જરૂર પડશે, છોકરાઓને શું જોઈશે, ક્યાં ક્યાં છોકરો હટવા છે. એટલે લગભગ તમારા પ્રશ્નોના સોલ્યુશન તમને એક જ વન સ્ટોપ સોલ્યુશન છે વિદ્યાકુલ ગુજરાતી. અરે સર તમે અમને સાયન્સ ને એમ. અરે ભાઈ અંકિત ગેંગસ્ટર, ઓ ગેંગસ્ટર, ઓ ભાઈ માફ કરજો મને, ઓ ભાઈ
વિદ્યાકુલ ગુજરાતી ઉપર ગેંગસ્ટર ભાઈ મૂકી દીધું છે, એવા નામ છે ને. સિમ્પલ ગર્લ. સર મેથ્સમાં દાખલા જાતે કરીએ ત્યારે આવડે, પણ ને દાખલા કરીએ ત્યારે ખોટા પડે. અચ્છા, પેપરમાં દાખલા કરીએ ત્યારે ઉતાવળ વાંચવા બેસીએ ત્યારે કંટાળો આવે. અચ્છા, કંટાળો આવે છે. કંટાળાનું એકમાત્ર સોલ્યુશન છે, પેલા તો મન મક્કમ કરીને બેસો. પછી 10 મિનિટ પછી કંટાળો આવે ને તો ઈ પછી વ્યાજબી ન કહેવાય હો. 10 મિનિટ પછી કંટાળો ન આવવો જોઈએ. 2 કલાક પછી કંટાળો આવે ને એને કંટાળો કહેવાય. આ તો 10 મિનિટ પછી કંટાળો, એને કંટાળો ન કહેવાય, એને આપણી મૂર્ખામી કહેવાય. કારણ કે પરીક્ષા ટાઈમે જો 10 મિનિટમાં કંટાળો આવતો હોય તો મગજને સ્થિર કરવાની જરૂર છે, મનને મક્કમ કરવાની જરૂર છે. લઈને બેસો, થઈ જશે. અને કંટાળો આવે ત્યારે શું કરવાનું? ચોપડા પછી મૂકી દેવાના. 10 મિનિટ માટે હરો ફરો, આંટા મારો, શેરીમાં આંટો મારી આવો, શેરીના નાકે જઈ આવો, પણ 10 મિનિટ જ હો. કાં તો તમારા ઘરે માનો કે હલવા એવા પોપકોર્ન, દાળિયા એવું કંઈક હોય તો ઈ ખાઈ લ્યો, ફ્રેશ થઈ જશો. સર બધા કહે છે કે સ્ટેટનું પેપર અઘરું આવશે. ના, કોઈ પણ વિષયનું પેપર અઘરું આવતું જ નથી. ક્યારે? જ્યારે તમે મહેનત અને તૈયારી કરી હોય ત્યારે. બીજું, હવે તો આ વખતે જનરલ ઓપ્શન છે, કદાચ 2-4 પ્રશ્ન અઘરા મૂકે પણ ખરા આખા પેપરમાં. અલ્યા જનરલ ઓપ્શન છે, ગમે તે વાળું, એટલે પેપર હેલું જ બને, કોઈ દી અઘરું ન બને. તો હું કઈ બધાય પ્રશ્ન અઘરા મૂકશે? બધાય પ્રશ્ન ટ્વિસ્ટ કરીને મૂકશે? બધાય પ્રશ્ન કઈ બહારથી મૂકશે? ના લ્યા ભાઈ, 2-4 ક્વેશ્ચન મૂકે તો આપણી પાસે તો જનરલ ઓપ્શન વાળું હથિયાર છે ભાઈ, ઉપયોગ કરી લેજો. લાઈફ લાઈન છે જ આપણી પાસે જનરલ ઓપ્શન વાળી. ચાલો, એશા ઇસોટિયા. સર ગુજરાતીના ગ્રામર આઈએમપી. ગુજરાતીનું ગ્રામર આઈએમપી ન હોય, ગ્રામરની તો થિયરી આઈએમપી હોય. થિયરી કરો પછી એમાં દ્વંદ્વ સમાસ ને તત્પુરુષ સમાસ ને પછી મંદાક્રાંતા છંદ ને શિખરણી છંદ ને છંદના યમા તારાજ ભાનસન જસ જસ ય લગાન, ઈ બધું તમારે કરવું પડે. એ સ્ટ્રક્ચર લઘુ ગુરુ ઈ થઈ જાય, ઈ તમને આવડે તો તમે સવાલ જે કંઈ પણ આવડે એ તમને આવડે. બરાબર? ચાલો સાહેબ, આ જરા સ્ક્રોલ કરો ને. રાઇટિંગ સેક્શનમાં કઈ યાદ નથી રહેતું, ઇંગ્લિશના માર્ક્સ કઈ રીતે લાવવા? નેહલ ગોહેલ, રાઇટિંગ સેક્શનમાં યાદ આમ તો રાખવાનું જ ના હોય. મેથડ, એની જે ફોર્મેટ છે એ યાદ રાખવાનું હોય. રાઈટ છે? ફોર્મેટ છે એ યાદ રાખવાનું હોય. પ્રી બોર્ડમાં 84% આવી ગયા. હવે ખૂબ મહેનત કરી નાખી છે, બસ બોર્ડ માટે મોટિવેટ કરી દો ને. પ્રતિગ્સ, અચ્છા સોરી, પાર્થિગ્સ, પથિગ્સ, કેવું નામ છે આમાં, કઈક અઘરું છે. બેટા 84% આવી ગયા છે તો એનાથી હવે સંતોષ નથી માનવાનો. મહેનત કરી લીધી છે નહીં, મહેનત કરવાની હજી ચાલુ છે એવું લખ. મહેનત કરી લીધી નથી, પેપર પૂરા થાય ત્યાં સુધી મહેનત ચાલુ જ રાખવાની. સંતોષ માનવાનો જ નથી. મહેનતથી સંતોષ માન્યા મતલબ ગયા. મહેનતથી સંતોષ નહીં. ઓ ઘણું વાંચી લીધું, 3 કલાક વાંચીને મન બનાવો. ઓ માય ગોડ, 3 કલાક ભાઈને વાંચ્યું, 3 કલાક, એટલે 3 કલાક વાંચીને પાછા 5 કલાકનો બ્રેક લઈ લે. સંતોષ માનવાનો થતો જ નથી. બરોબર? મારા 5 દિવસોમાં 80% લાવવા માટે તૈયાર છું. તમે જે આપો છો એ બધા મેં મસ્ત દાખલા એમપી ગણ્યા. થેન્ક્સ સર, હું મેથ્સમાં 70 પહોંચ્યો. 80 માંથી 70 પહોંચ્યો છે. રુદ્ર પાંચલ 70 થી 78 પહોંચીશ, 79 પહોંચીશ, 80 પહોંચીશ. મહેનત જારી રાખજે દીકરા. કવિશ પટેલ, સર મેં વીએનએસજી યુનિવર્સિટીમાં બીકોમ કરું છું. મેં 12th માં યુથ વિદ્યાકુલનો સપોર્ટ. અચ્છા, થેન્ક યુ ભાઈ કવિશભાઈ. સપોર્ટ તો અમારો હતો, પણ તમે અમને એક્સેપ્ટ કર્યા એ બદલ થેન્ક યુ. કારણ કે હજી લોકો હજી ગફલતમાં રહે છે કે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે કામ નથી કરતી. પણ એક વખત હિસ્ટ્રી જોજો, અમારા એલ્યુમની સ્ટુડન્ટ્સ ના રિવ્યુ લેજો, એટલે તમને ખ્યાલ આવશે. અને વિડીયોઝ જોજો તો પણ તમને ખ્યાલ આવશે. ચાલો, ઇટ્સ ભૌદિક યુટ્યુબ માંથી. યસ સર, સમરી કેમ લખવી? અચ્છા, સમરી કેમ લખવી? તો પેલા પેરેગ્રાફને, માનો કે ઇંગ્લિશ ગુજરાતી વોટેવર, પેરેગ્રાફને પેલા જે આપ્યો છે એને વાંચો, 3 વાર વાંચો. કેટલી વાર? 3 વાર વાંચો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે, પેલું સેન્ટેન્સ ઉપાડી લે, વચ્ચેથી એક સેન્ટેન્સ ઉપાડી લે, છેલ્લેથી એક સેન્ટેન્સ ઉપાડી લે, લખી નાખે સમરી. ના, એવું ના કરતા. તમારી મૌલિકતાથી લખો. બરાબર? તમારી મૌલિકતાથી લખવાનું છે. ઈ પેલા પેરેગ્રાફ વાંચો. તમે શું સમજ્યા એ 3 થી 4 લાઈનમાં 33%, 100% આપ્યો, ત્રીજો ભાગ કરીને માનો કે 10 લીટી આપી છે તો 3 લાઈનમાં કે 4 લાઈનમાં સમરી લખવાની. બરાબર? કોઈ વિદ્યાર્થી હજુ એ જો ફોલો ના કરતું હોય, તેમ છતાંય લાઈવ જોતા હોય તો જરા ભાઈ ફોલો કરી દેજો. માર ભાઈ ફોલો કરી દેજો. બરાબર ને? આમાં જો કે ઘણાની ફોલોની
આમાં ઓલું આવે છે કે આ ફોલોઈંગ સ્ટાર્ટેડ, ફોલોઈંગ યુ સ્ટાર્ટેડ. ફોલો કરી દેજો ભાઈ. હેન્ડ રાઇટિંગ સારા નથી થતા. એ કારિયા ફેનિલ ઉભો રે તન કહો અહીંયા હેન્ડ રાઇટિંગ સુધારવા માટેનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો. ક્યાં છો તું? જા જલ્દી દોડ ફટાફટ વિદ્યાકુલ ગુજરાતીમાં જા. અને ઈ યુટ્યુબ ચેનલમાં જઈને જરા જો, વિડીયો સેશનમાં મૂકી દીધો જ ભાઈ. બરાબર. જો જય દ્વારકાધીશ સ્ટાર્ટેડ ફોલોઈંગ યુ, થેન્ક યુ. સર અસાઇનમેન્ટ કરીએ તો કેટલા પર્સન્ટેજ આવે? અસાઇનમેન્ટ ખાલી જોઈએ ન આવડે, એના દાખલાના ક્વેશ્ચન તમ તારે કરો. આપણે કોઈ પણ પેપર સેટ તમે કરો, પણ કન્સેપ્ટ સાથે કરવાના. મેથ્સમાં સમસના બધા જ નિત્યસમની પીડીએફ સેન્ડ. ના વૈદે વિરાણી, બધા નિત્યસમની પીડીએફ નથી સેન્ડ કરવી. આજ 1 વાગે યુટ્યુબમાં લાઈવ આવી જાજે. વૈદે વિરાણી હા પાડ દે, 1 વાગે આવી જઈશ ને વિદ્યાકુલ ગુજરાતી પર હું વિડીયો લઈને આવું તમારા માટે. ગણિતના બધાય સૂત્રો એક જ લેક્ચરમાં આજે 1 વાગે. હાલ વિરાણી. ચાલો. ક્રિકેટ વર્લ્ડ એડિટ. સર એક્ઝામ 1 મંથ પહેલા કેવી રીતે ઘબરાહટ થાય છે? અચ્છા સર, આંકડા શાસ્ત્રમાં કોઈ પણ ક્વેશ્ચન લેતો બ્રેક મારો તો ભાઈ, સ્ક્રોલ કરો તો સાદુરૂપ આપીએ તો આન્સર સેમ આવે કે પોઈન્ટમાં થોડોક ફેર પડે તો ચાલે. પોઈન્ટમાં થોડોક ફેર પડે તો ચાલે, કોઈ વાંધો નથી. પોઈન્ટ પછીના આંકડાઓમાં માઇનર ચેન્જ હોય તો ચાલે ખરા. ઓકે. મેરેથોન લેક્ચર ક્યારે છે સર મેથ્સનું? આવી જશે, સોમવારે આવી જશે. તમે આવી જજો. મેરેથોન છે, 14મા ચેપ્ટરનો 1 શોટ છે. ઘણું આપવું છે મારે તમને, ઘણું આપવું છે. તોડાવી નાખવા છે, તોડાવી નાખીશ. મહેનત કરાવીને તોડાવી નાખવા છે. એસએસ માં બ્લુપ્રિન્ટ મુજબ કરવાનું. હા, લગભગ માઇનર ચેન્જ થાય છે એસએસ માં, બહુ પ્રોપર ફોલો નથી થતી જેટલી મેથ્સમાં થાય છે. સાયકોલોજીનો આઈએમપી અપાઈ ગયું છે, મનોવિજ્ઞાનનું ઓલરેડી આઈએમપી યુટ્યુબ ચેનલમાં છે, શોધો મળી જશે. બરાબર. ચાલો. મેથ્સમાં ખૂટતી આવૃત્તિનો સમ નથી સમજાતા. અરે ડ્રામા ક્વીન, તું ડ્રામા ક્વીન છો. ડ્રામા ક્વીનમાં જલ્દી યુટ્યુબ ચેનલમાં ખૂટતી આવૃત્તિના દાખલા મૂકીએ. અને તેમ છતાંય 14મા ચેપ્ટરનો 1 શોટ છે ને આવતીકાલે, મતલબ સોમવારે લઈને જાઉં છું. હાલો બસ 14મા ચેપ્ટરનો 1 શોટ એક જ વિડીયોમાં 16 માર્ક લઈ જાજો મારી પાસેથી. 85% આવે છે બોર્ડમાં, આવી જાય આરામથી, આવી જાય 85 ને 95 આવે, પણ મહેનત વધારો તો. બરાબર. ફિઝિક્સ નું આઈએમપી. અચ્છા, જો 11-12 સાયન્સમાં આપણી અમુક મર્યાદાઓ છે, પણ એ પણ વિચારીએ છે આવતા વર્ષથી પૂરી થાય. સર સ્ટાન્ડર્ડ 10માં પેપરમાં ક્વેશ્ચન સ્કૂલમાં આવે એવા જ આવે કે વધારે ટ્વિસ્ટ થાય? સ્ટાન્ડર્ડ 10માં પેપર સ્કૂલમાં આવે ને એના કરતા થોડાક સહેલા આવે. ડર નો રાખતા. સર મારે આ વર્ષ 12મું ચાલુ થશે તો અગાઉથી શું ધ્યાન રાખવું? વેરી ગુડ ધ્રુવીન લિંબાસિયા. અગાઉથી એ ધ્યાન રાખવાનું કે રોજનું રોજ કરવાની આદત પાડવાની. અઠવાડિયું થાય એટલે આખા અઠવાડિયાનું દરેક વિષયનું રિવિઝન રવિવારે થઈ જવું જોઈએ. મહિનો પૂરો થાય એટલે આખા મહિનાનું દરેક સિલેબસ છે એ 1 તારીખ પહેલા રિવિઝન થઈ જવું જોઈએ. આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું, રોજનું રોજ કરવાનું. તમે કીધું એટલું પૂછાશે? હા, એટલું પૂછાશે, ગેરંટી સાથે પૂછાશે. ચાલો, એક વિડીયો અગ્રાવત ઉત્તમ, એક વિડીયો એડિટ કરી સ્ટોરી મેન્શન કરું તો રીમેન્શન કરશો? હા બેટા કરશું. પણ પરીક્ષા છે એવું લાગે ફ્રી ટાઈમમાં, ફ્રેશ થવાના ટાઈમમાં વિડીયો એડિટ કરજો. તૈયારીના ટાઈમમાં સમય બગાડતા નહીં, ભણવાનો સમય નહીં બગાડતા. 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. એડિટ કરવું હોય તો ફ્રેશ થવાની જે મેં 10 મિનિટ કીધી છે એમાં કરજો, વધારે ટાઈમ પાસ ન કરતા. સ્ટેટમાં અડધો દાખલો ગણી તો કેટલા માર્ક આવે? 4 માર્ક હોય તો 2 આવે, 5 માર્ક હોય તો 2.5 આવે. અડધો માર્કનો અડધા દાખલાનો અડધા માર્ક. 11th સાયન્સની બેચ ક્યારથી ચાલુ થશે? પ્લીઝ જે કંઈ પણ અપડેટ હશે પટેલ વેદ એ યુટ્યુબમાં અપડેટ આવી જશે. સો ડોન્ટ વરી. સર હું આખી રાત મહેનત કરું. બેટા રાત ઉજાગરા કરીને ટાઈમ બગાડતા નહીં. પાછા ઘણા વિદ્યાર્થીઓ રાતે જાગે ખરા પણ રાતે વાંચે નહીં, ટાઈમ પાસ કરે. એના કરતા બેટર છે તો પછી સુઈ જવું, આરામ કરી લેવો. બીજું, આરામ પ્રોપર કરજો. 7 થી 8, 6 થી 7 કે 7 થી 8 કલાકની ઊંઘ લઈ લેવી. પરીક્ષા દરમિયાન પણ ઊંઘ પૂરતી લેજો, નહીતર પેપરમાં ઊંઘ આવશે ને લોચા લાગશે, પેન ગોડબડ ગોટાળીઓ થઈ જાય. પ્રેઝન્ટેશન થી એક્ઝામમાં ફરક પડે, ઘણો બધો ફરક પડે. યુટ્યુબમાં જોઈ લો પેપરનું બ્યુટી પાર્લર. વન એન્ડ ઓનલી આપણા વિદ્યાકુલ ગુજરાતીએ જ મૂકેલા વિડીયોઝ છે, પેપરનું બ્યુટી પાર્લર. ચિંતન સરવૈયા, સર વાંચેલું યાદ નથી રહેતું, એનું કઈક સોલ્યુશન આપો. તકલીફ જ એ છે, ખાલી વાંચો છો નહીં યાદ રે. આપણે વિવેકાનંદ નથી. વાંચો નહીં, મુદ્દા લખો, પેન પેપર હાથમાં લ્યો. મોટા તને કહું ભાઈ બંધ, પેન પેપર હાથમાં લે, વાંચેલું તંબુરામાંથી યાદ રહે. મને વાંચેલું યાદ નો રે.
મારે એનો પોઈન્ટ લખવું, શોર્ટમાં લખવું, એને વિચારવું, એને એક્સપાન્ડ કરવું તો આવડે. સર મને ડર લાગે છે 12 ધોરણમાં. મિહિર, ડર જેવી વાત છે જ નહીં બેટા. જયારે તું જન્મ થયો ને પૃથ્વી ઉપર, તારો જન્મ થયો ને તને શ્વાસ લેતાય નહોતું આવડતું. હવે આવડી ગયું કે નહીં? તને કાંઈ બોલતાય નહોતું આવડતું. હવે આવડી ગયું કે નહીં? ખાતાય નહોતું આવડતું, તમને કાંઈ ન આવડતું, પણ બધું હવે આવડી ગયું. કેમ? કારણ કે તમે એ શીખવાની વૃત્તિ ધરાવો છો એટલા માટે. તો એવું જ પરીક્ષામાં ડર શેનો રાખવાનો છે? ના 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 ના, કાંઈ નહોતું આવડતું, ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા હોય. 15-17 વર્ષના થયા તમે મોટા, કેટલી વસ્તુ દોડતા શીખા. પહેલી વારમાં દોડવા માંડ્યા 4-5 વાર પડ્યા હતા. ખબર છે? નો ખબર હોય તમને નો ખબર હોય, મમ્મીને પૂછજો. પહેલી વારમાં દોડવા માંડ્યા? ના ના, પેલા ગોઠણિયા ભર ચાલતા થયા, પેલા બેઠા બેઠા ચાલતા થયા, ગોઠણિયા ભર ચાલતા થયા, ધીરે ધીરે ઊભા થવાની પ્રેક્ટિસ કરી. તમારા પપ્પા હાથ પકડીને ચલાવે, શિક્ષકો તમને હાથ પકડીને ચલાવવાના પ્રયત્ન કરે છે. પછી પાપા પગલી ભરી, પછી તમને છૂટા મૂક્યા, ઊભા રહેતા નહોતા આવડતા, ડોલતા હતા, ભબ પડ્યા હતા, પાછા ઊભા થયા, પાછા પડ્યા, પાછા ઊભા થયા, પાછા પડ્યા, પછી દોડવાનું ચાલુ કર્યું. દોડવામાં પહેલી વાર નહોતા દોડ્યા, ગોથું ખાઈ ગયા હતા, ઊભા થયા, કીડી મરી ગઈ એમ કીધું તું, આન તેન કઈક કેટલા કેને તઈ દોડતા થયા. પરીક્ષામાં એમ જ હોય મોટા. કોમર્સમાં કોમ્પ્યુટર લાઈન કઈ સારી? બીસીએ બેટા. સર રિક્વેસ્ટ આપો યાર પ્લીઝ. શેની રિક્વેસ્ટ આપું? રોશની આહિર. અચ્છા, એડ થવાની રિક્વેસ્ટ ટુ જોઈન કે છે. હા ના, અત્યારે નહીં અલાવ, પછી અહીં વધી જાય બધા છોકરાઓ. સર પ્રી બોર્ડમાં 88% છે, તો બોર્ડમાં A1 લાવવાનો છે. મેથ્સમાં જ 63 આવે છે, બીજા બધામાં 70+ છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 63 માંથી 73 લાવવા છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં વેરી ગુડ મિસ પ્રજાપતિ. સ્ટાન્ડર્ડ મેથ્સમાં લાવવા માટે એક કામ કરો, તમે હજુ એ ભૂલ એ કરી છે કે નથી આવડ્યું ને કોરા મૂકીને આવ્યા હતા. સાચું ખોટું મિસ પ્રજાપતિ? એમાં 2-5 માર્ક એમ પણ આપણે વધી શકે. જેટલું આવડે છે એટલું લખીને આવો, ગણતરીઓ કરીને આવો. ગણિતમાં 50 લાવવા આઈએમપી આપો. કે ચૌધરી એક જ સોલ્યુશન, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ. ત્યાં કીધું છે તમારે આટલા લાવવા હોય તો આટલું કહી દઉં, તેમ છતાં એટલે આઈએમપી આપી દઉં. ચેપ્ટર જ આખા કરવા પડશે આઈએમપી કરતા તો. બરાબર? આંકડાશાસ્ત્ર, સંભાવના, પ્રમેય 6.1, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર 60+ આવી જશે. બધા આવડી જાય તો. ઇંગ્લિશ ફંક્શન કેવી રીતે પાકા કરવા? સર પ્લીઝ આન્સર. ફંક્શન માટે ધ્રુવીબેન એક મસ્ત હમણાં જ શોર્ટકટ માટે વિડીયો લઈ ગયા. તમે ક્યાં છો વેલા? ખાલી ઇન્સ્ટાગ્રામમાં છો? જય દ્વારકાધીશ. તમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં છો, યુટ્યુબમાં નથી? જાઓ. આ તમારા પ્રશ્નો ઉદ્ભવે પેલા સોલ્યુશન અમે મૂકી દીધું છે. ટીમ સતત તત્પર છે. સવારના 7:30 થી લઈને સાંજના 10-10:30 સુધી સતત તમારું કામ અહીંયા ચાલુ છે. હા, ઘનશ્યામભાઈ આમોદરા, યસ, 1 વાગે આપણે બધા જ સૂત્રો, આપણે બાપ લેક્ચર છે ગણિતનો. અકાઉન્ટ ને આઈએમપી ક્યાં હશે? વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. અલે તમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં છો, અહીંયા બધા આલો, શાંતિથી સાંભળો બધા. જો તમારે જવાનું છે યુટ્યુબમાં, ત્યાં લખવાનું છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આપણી. ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરો, એના વિડીયોઝ લાઈવ ને બધું જુઓ. એમાં ઓલરેડી આ તમારા પ્રશ્નોના જવાબ આપ્યા. રોયલ ક્વીન, થેન્ક યુ, સ્ટાર્ટેડ ફોલોઈંગ યુ. રોયલ ક્વીન, થેન્ક યુ. રોશની આહિર, શું રિપ્લાય આપું બેટા? ગુજરાતીમાં 70 લાવ. ગુજરાતીના આઈએમપી પણ આપ્યા છે. ચાલો સર, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 70 આવે છે, પણ 80 લાવવા હોય તો શું કરવું? અગેન મેં તમને કીધું એ દાખલાઓમાં નિરાત રાખવી, હેતુલક્ષીમાં નિરાત રાખવી, ત્યાં તમે ઉતાવળ કરી જાઓ છો. ચાલો દીપ, સર હું 12th માં છું, બધા સબ્જેક્ટમાં પાસ થવા માટે શું કરવું? વિદ્યાકુલ ગુજરાતી. તમને એમ થશે કે આ બધાયના કેમ સોલ્યુશન? અરે પણ ત્યાં ડિટેલમાં બધી વસ્તુ આપી છે, તમને જે જોઈએ છે આપી છે, એટલે હું કહું છું. ભવ્ય પટેલ, સર પેપર હાર્ડ હશે? નહીં, પેપર ક્યારેય હાર્ડ નથી હોતા. આ વખતે કદાચ 2-5 સવાલ ટ્વિસ્ટ મૂકે તોય આપણી પાસે જનરલ ઓપ્શન નું હથિયાર છે. ફિલોસોફી નું આઈએમપી ઓલરેડી આપી દીધું છે યુટ્યુબ ચેનલ પર. ગણિતનું પેપર સહેલું આવશે ને? બેઝિક, હા બહુ સહેલું આવશે. હર્ષ પાટીદાર, બિંદાસ રહ્યો, પણ મહેનત કરીને બિંદાસ રહેજો. ખાલી કીધે બિંદાસ ન રહેતા, મહેનત કરજો, પૂરેપૂરી મહેનત કરજો. સર હિન્દી આઈએમપી, ઓહો, હિન્દી આઈએમપી આપી દીધું જ બેટા. સર મેં વાંચું છું બટ યાદ નથી રહેતું. તકલીફ જ છે, ખાલી વાંચો છો, નહીં યાદ રહે. લખીને તૈયાર કરો, મુદ્દાઓ બનાવો. સેલું સાકરિયા, સર વન્સ અગેન યુટ્યુબ ની ચેનલ નું નામ બોલો તો. વિદ્યાકુલ ગુજરાતી, VIDYAKUL, વિદ્યાકુલ ગુજરાતી.
ઓકે, લાવો તો માઉસ અહીં લાવો તો મને આપો તો. કુંજ પટેલ, શું રિપ્લાય આપું બેટા તમારો? સવાલ જ નથી ક્યાંય ઉપર. કુંજ પટેલ બોલો, સવાલ શું છે? કૃપાનો સવાલ ક્યાં છે? સર સ્ટેટ નથી આવડતું તો શું કરવું? બાકી સબ્જેક્ટમાં 85+ છે પણ સ્ટેટમાં જ નહીં આવતા. સ્ટેટમાં તો ભાઈ સૂત્રો તૈયાર કરવા પડે ભાઈ, એમાં તો ભારેખમ મહેનત કરવી પડે બેટા. એમ.એચ. પટેલ, જય માતાજી બેટા. ચાલો સર, સ્કૂલમાં ને ટ્યુશનમાં એક્ઝામ લીધી તેમાં સ્ટાન્ડર્ડ મેથમાં મારે 70 આવી જાય, પણ બીજા 10 માર્ક તો એમસીક્યુમાં એ જ કપાઈ જાય છે. શું કરું? 20 થી 25 પેપર સોલ્વ કર્યા તો આ નહીં થતા એમસીક્યુ પ્રેક્ટિસ. આપણે હલ્લાબોલ હેતુલક્ષીના 3 સેશન મેથ્સના લઈ ગયા છે અને એક મહાતાંડવ લઈ ગયા છે, એટલે 350 ક્વેશ્ચન જેવા છે. એ બધા સોલ્વ કરો, તમારું લોજિક આપોઆપ ડેવલપ થઈ જશે. સર તમે આઈએમપી આપો એ જ પૂછાય ને? હા રિદ્ધિ જાગતિયા, અમે આઈએમપી આપીએ એ જ પૂછાય. અને હિસ્ટ્રી છે અમારો, ઇતિહાસ છે, ઇતિહાસ ગવાહ હે. બરાબર સર. યુટ્યુબમાં પ્લીઝ સાયન્સ નું બપોરે સમજાવો ને સેલું સાકરિયા. બેટા એનું ટાઈમ શેડ્યુલ પ્રમાણે બધું આવતું જશે, એમાં જોડાયેલા રહેજો, તમને બધું મળી જશે. 10th માં બધા પેપર કરીએ તો એવન આવી જાય ના બેટા? હિરેન થાવરાણી ના, ખાલી એટલે નો આવે હો બેટા એવન, ખાલી એટલે નો આવે. ઓકે, કંટ્રોલ દબી રાખો. ઓકે ચાલો, ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ હજુ એ આપણી ચેનલને ફોલો, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો નથી કર્યું હોય જલ્દીથી જલ્દી ફોલો કરી દેજો ને. યુટ્યુબ ચેનલમાં જેને ફોલો સબસ્ક્રાઇબ નથી કર્યું, હાલો બધા ટર્મ અલગ અલગ હું કામ રાખતા હશે? બધા ફોલો રાખતા હોય તો, બધા સબસ્ક્રાઇબ રાખતા હોય તો આ નવું લઈ આવે રાખે કા? યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ભાઈ. બરાબર, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, તમારા દરેક પ્રશ્નોનું વન સ્ટોપ સોલ્યુશન ત્યાં છે. એટલા માટે કહું છું, સબસ્ક્રાઇબ કરશો તો નુકસાની નહીં જાય, ગેરંટી છે. ત્યાં આઈએમપી ક્વેશ્ચન છે, પેપર કઈ રીતે લખવું છે, મોટિવેશન છે, જ્યાં જ્યાં તમને તકલીફો પડે છે એના સોલ્યુશન અમે ત્યાં આપ્યા છે. તો વિદ્યાર્થીઓ જલ્દીથી જલ્દી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, જે વિદ્યાર્થીઓએ આપણા ઓફિશિયલ પેજ ને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જેને હજી ફોલો નથી કર્યું એ ફોલો કરી દેજો. ચાલો આ સાથે આપણે આજનું આ લાઈવ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું ક્યારેક તમારા પ્રશ્નોને સાંભળવા, તમારા પ્રશ્નોને વાચા આપવા માટે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.